નમસ્કાર. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આયોજિત શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે કવિતાનો આનંદ એ વિષય ડૉક્ટર ઉષા ઉપાધ્યાય આપણી સાથે વાતો કરવાના છે. ઉષાબેનનો આપને પરિચય આપું તો ભાવનગર મુકામે 7 જૂન 1956ના રોજ એમનો જન્મ, 1975માં BA, 1977માં MA એમણે SNDT યુનિવર્સિટીમાંથી પાસ કર્યું અને 1982માં રિસર્ચ સ્કોલરશિપ મેળવીને એમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી PhDની પદવી પ્રાપ્ત કરી. 1985થી 1991 MMG મહિલા કોલેજ જૂનાગઢ ખાતે એમણે વ્યાખ્યાતા તરીકે પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો. 1991થી 1998 સુધી ભાવનગર યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવ્યા બાદ 1998થી રીડર અને અધ્યક્ષ ગુજરાત વિદ્યાપીઠ અને 2000થી 2021 પ્રોફેસર અને અધ્યક્ષ ગુજરાત વિદ્યાપીઠમાં એમણે સેવા આપીને 2021થી સેવાનિવૃત્ત થયા છે. એમના કાવ્ય સંગ્રહના નામ આપને આપું તો જળબિલ્લોરી 1999, અરુંધતીનો તારો 2006, જેના અંગ્રેજી, સંસ્કૃત અને હિન્દીમાં પણ અનુવાદ થયા છે. શ્યામ પંખી અવ આવ એ 2013માં પ્રકાશિત થયેલો એમનો ત્રીજો કાવ્ય સંગ્રહ છે, જેનું પુનઃમુદ્રણ 2021માં થયું. એમના વિવેચન ગ્રંથોની વાત કરું તો ઇક્ષિત, સાહિત્ય સન્નિધિ, આલોક પર્વ, સાંપ્રત ગુજરાતી સાહિત્ય, અક્ષરને અજવાળે, મિતાક્ષર અને ગુજરાતી સંશોધન સંપાદન એવા એમના ગ્રંથો છે. અન્ય સંશોધન અને સંપાદનની એમની વાત કરું તો ગુજરાતી સાહિત્યનો જ્ઞાન સંવાદ, જેમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગુજરાતી સાહિત્યના 1151 પ્રશ્નો એમાં ઓપ્શન સાથે આપેલા છે. રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં એ મધ્યકાલીન કવયિત્રીઓના કાવ્યોનું સંપાદન છે અને શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ એમાં અર્વાચીન કવયિત્રીઓના કાવ્યોનો સમાવેશ છે. કવિ નાનાલાલ ગ્રંથાવલીના ખંડ 1માં ઉર્મિકાવ્યોનું એમણે લેખન કર્યું છે. અમેરિકા નિવાસી ગુજરાતી સાહિત્યકારો અને માતૃભાષા એવું એક સંપાદન એમની પાસેથી 2019માં મળે છે. ગુજરાતીનો અધ્યાપક સંઘ એનું મુખપત્ર અધિત એમના 15થી 19 એટલે કે 1992થી 1996 સુધીના અંકોનું પણ એમણે અન્ય મિત્રો સાથે સંપાદન કર્યું છે. ગુજરાતી કવિતા ચયન 1999-2000, ગુજરાતી લેખિકાઓના પ્રતિનિધિ આત્મકથ્ય, ગુજરાતી લેખિકાઓની પ્રતિનિધિ વાર્તાઓ, ગુજરાતી લેખિકાઓના પ્રતિનિધિ નિબંધો, સર્જન પ્રક્રિયા અને નારી ચેતના, માતૃભાષાનું મહિમાગાન અને ગુજરાત વિદ્યાપીઠની ગુજરાતી શોધ નિબંધ સંદર્ભ સૂચિ, કબીરના અમરસૂત્રો, રાજેન્દ્ર શાહના ગીતો, ભારતીય સાહિત્ય વિમર્શ અને મેગા જુઈ મેળો જે 2021માં થયેલો અને જુઈના ફૂલો, જેમાં ગુજરાતી કવયિત્રીઓના ગઝલના ચૂંટેલા શેરનું એમણે સંપાદન કર્યું છે. એમણે બાળ સાહિત્યમાં પણ પ્રદાન કર્યું છે. એક હતી રૂપા એવી એક સરસ બાળ વાર્તા અને મસ્તીખોર મનિયો એવું બાળ નાટક આપણને એમની પાસેથી મળે છે. એમણે હિન્દીમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યા છે. વાદળી સરોવર, જેના મૂળ લેખક કમલેશ્વર છે. હે વતન તારે કાજે એ રમેશ પોખરિયાલ નિશંકના હિન્દી કાવ્યોનું એમણે ગુજરાતી અનુવાદ કર્યો છે. ગુજરાતીમાંથી હિન્દી અનુવાદ પણ એમણે કર્યો છે. કવિવર રાજેન્દ્ર શાહ ઓર ઉનકી કવિતા અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં એમણે હાઈસ્કૂલ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશન રેન એન્ડ માર્ટિનનું જે આપણે ખૂબ પ્રસિદ્ધ છે એ અન્ય સાથે એમણે સંપાદન કરેલું છે. નાના મોટા એમને 14 પારિતોષિક મળ્યા છે, જેમાંથી મુખ્ય પારિતોષિકોની આપને વાત કરું. બટુભાઈ ઉમરવાડિયા પારિતોષિક ગુજરાતી સાહિત્ય પરિષદ, ભગિની નિવેદિતા પારિતોષિક ગુજરાતી સાહિત્ય પરિષદ, સૌહાર્દ સમ્માન 2007માં ઉત્તર પ્રદેશ હિન્દી સંસ્થાન લખનૌ તરફથી એમને પ્રાપ્ત થયું. હિન્દી સેવા સમ્માન માળવા રંગમંચ સમિતિ ઉજ્જૈન તરફથી પ્રાપ્ત થયું. મહાત્મા સાવિત્રીબાઈ ફૂલે એવોર્ડ 2012માં નાગપુરની સંસ્થાએ એમને અર્પણ કર્યું. નાગરિક સન્માન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2013માં એમને આપવામાં આવ્યું. સાહિત્ય દર્શન સન્માન જે સાહિત્ય દર્શન નામની સંસ્થા આગ્રાની છે એમણે 2014માં એમને આપ્યું.
વુમન એચિવર્સ એવોર્ડ ઉદ્ગમ ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગર દ્વારા એમને પ્રાપ્ત થયો. નારી શક્તિ એવોર્ડ પાલિતાણાની એક સંસ્થાએ એમને અર્પણ કર્યો. શ્રીમતી ભાગીરથી મહેતા જાહ્નવી સ્મૃતિ કવિયત્રી પારિતોષિક ભાવનગરની શિશુ વિહાર સંસ્થાએ એમને અર્પણ કર્યું. ભાષા ભારતી સન્માન શાંતિનિકેતન હિન્દી પ્રચાર સભા પશ્ચિમ બંગાળ. શ્રેષ્ઠ સંશોધન પુસ્તક પારિતોષિક ગુજરાત સાહિત્ય અકાદમી 2019 અને હિન્દી ભાગીરથ સન્માન વિશ્વ હિન્દી સાહિત્ય પરિષદ દિલ્હી દ્વારા એમને પ્રાપ્ત થયું છે. ઉષાબેન સતત વિહાર કરતા અને સતત ફરતા એવા વ્યક્તિ છે જેમણે અમેરિકાની 3 વાર યાત્રા કરી, 2016, 2017 અને 2019. 2018માં એમણે થાઈલેન્ડ, કંબોડિયા અને નેપાળની પણ યાત્રા કરી. વિવિધ યુનિવર્સિટીમાં એમના પુસ્તકો અભ્યાસક્રમમાં મૂકવામાં આવ્યા, જેમાં અરુંધતીનો તારો, શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ, ગુજરાતી લેખિકાઓના પ્રતિનિધિ નિબંધો અને રાજેન્દ્ર શાહના ગીતોનો સમાવેશ થાય છે. ઉષાબેન એટલે એક હરતી પરતી સંસ્થા જુઈ મેળો દ્વારા સતત ગુજરાતી કવિયત્રીઓને રાજ્યભરમાં અને દેશભરમાં એ લઈ જાય અને ત્યાં એમની કવિતાઓની પ્રસ્તુતિ થાય. સાથે સાથે એની આસપાસના દર્શનીય સ્થળોની સરસ મુલાકાત કરે. અને ઉષાબેન એવા રુજુ હૃદયના વ્યક્તિ છે જેમની સાથે વાતો કરવી ગમે, જેમને સાંભળવા ગમે અને જે સતત ચિંતન કર્યા કરે છે, સતત મનન કર્યા કરે છે અને સતત નવું નવું ગુજરાતી સાહિત્ય જગતને અર્પણ કર્યા કરે છે. એવા ઉષાબેન આજે વિશ્વકોશના આંગણે પધાર્યા છે અને એ કવિતાનો આનંદ વિશે વાત કરવાના છે. તો એમનું સ્વાગત કરીએ અને એમને સાંભળીએ. નમસ્કાર, હું ઉષા ઉપાધ્યાય. આજે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણીમાં આપની સાથે કવિતાનો આનંદ એ વિષય ઉપર વાર્તાલાપ કરીશ. કવિતાનો આનંદ એ શબ્દ બોલતાની સાથે જ કેટલા બધા સ્પંદનો જાગે. એક તરફ આપણા કાવ્યશાસ્ત્રીઓએ આપેલી કવિતાની વિધવિધ વ્યાખ્યાઓ, બીજી બાજુ પશ્ચિમી મીમાંસકોએ કવિતાના સંદર્ભે કરેલી વિચારણા, અને ત્રીજી બાજુ દરિયાની ચડતી વેળ જેવી કવિતાની અનેકાનેક પંક્તિઓ કે જેણે મને અને તમને સૌને આનંદ તરબોળ કર્યા હોય. જરૂરી નથી કે એ કાવ્ય પંક્તિમાં આનંદની જ વાત હોય, એમાં વ્યથાની વાત પણ હોઈ શકે. પણ વ્યથા પણ છેવટે તો એરિસ્ટોટલ કહે છે એમ કેથાર્સિસના અનુભવે આપણા મનને વધારે વિશુદ્ધ કરે છે. એટલે કવિતા એ સાહિત્યનું, આમ કહેવા જઈએ થોડા વાગ્મીતાથી કહીએ તો કાવ્યનું એવું નમણું રૂપ કે જે આપણા હૃદયને સ્પર્શી જાય. પણ જરા જુદી રીતે વિચારીએ તો નવલકથાનો પટ વિશાળ પટ હોય, વાર્તાનો પટ ભલે નાનો પણ છતાં ગદ્યમાં ઘણું બધું કહેવાનો અવકાશ હોય. એની સામે કવિતાનો પટ તો ઘણો બધો નાનો. મુક્તક કહીએ તો વળી સાવ નાનો, હાઈકુ કહીએ તો પણ નાનો, અને આપણા ખંડકાવ્યોને યાદ કરીએ અથવા રામાયણ મહાભારત જેવા મહાકાવ્યોને યાદ કરીએ તો એક બૃહદ પટ આપણી સામે પથરાય. પણ મૂળે વાત એ છે કે કવિતા સંવેદનને અને કવિ કલ્પનાને એવી રીતે તો એનું રસાયણ સાધે છે અને એવી રીતે એની અભિવ્યક્તિ હોય છે કે સાહિત્યના બીજા કોઈ પણ સ્વરૂપ કરતાં કવિતાનું સ્વરૂપ છે એ વધારે હૃદયસ્પર્શી બની રહે છે. થોડામાં ઝાઝું સમાવવાની એની જે ક્ષમતા છે એ પણ એનું એક કારણ હોઈ શકે. અને કહેવાયું છે ને, બહુ જાણીતી એવી ઉક્તિ કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. તો કવિની કલ્પના એ એક જે અદ્ભુત ચમત્કાર ભાષાના માધ્યમથી સર્જે છે અને આપણી સામે એક નવું જ રૂપ, આપણી પરિચિત એવી સંવેદના હોય કે અપરિચિત એવું વિશ્વ હોય, એને એવી રીતે આકારે છે કે આપણે વિસ્મય વિમુગ્ધ થઈને એનો આસ્વાદ માણીએ છીએ. આમ જોવા જઈએ તો માનવ સંસ્કૃતિનો આરંભ થયો ત્યારથી ભલે એની પાસે લિપિ નહોતી, પણ એનો આનંદનો, વ્યથાનો, આક્રોશનો એ ઉદ્ગાર કોઈને કોઈ રીતે કાવ્યમાં વ્યક્ત થતો.
અને આપણું લોક સાહિત્ય એ એની સાહિદી પૂરે છે કે માનવ હૃદયમાં, લોક હૃદયમાં ઉમટતી ઉર્મિઓ એ કેવી સરસ રીતે શબ્દોમાં ઉતરી આવી હોય અને એ શબ્દો કંઠોપકંઠ પરંપરાએ આજે પણ આપણી વચ્ચે જીવંત હોય. પણ જેને આપણે શિષ્ટ સાહિત્ય કહીએ, કવિતાનું એવું રૂપ કે જે ગ્રંથના માધ્યમથી આપણા સુધી પહોંચ્યું હોય, તો એ કાવ્ય પરંપરા મધ્યકાળમાં હસ્તપ્રત હતી, પણ અર્વાચીન કાળમાં આપણી પાસે પુસ્તકો છે. અને કવિતાનું પુસ્તક મળે તો ઘણી વખત એવું કહેતા હોય છે ને કે તમારી પાસે એક આખું વર્ષ બીજું કશું જ નથી કરવાનું અને પુસ્તક વાંચવાના છે, તો તમે કયા પુસ્તક વાંચો? તો મારા જેવા તો કવિતાના પુસ્તકને પ્રાધાન્ય આપે. અને એમાં પણ સૌથી પ્રથમ આવે કવિવર રવિન્દ્રનાથ ટાગોરની ગીત પંચશતી. કેમ? તો કવિએ માત્ર રવિન્દ્રનાથ ટાગોરે નહીં, આમ ભારતીય કે વિશ્વ સાહિત્યની વાત કરીએ તો અનેક એવા આપણા પ્રબુદ્ધ કવિઓ એમણે આ રીતે પ્રકૃતિના સૌંદર્યને, સૃષ્ટિના સૌંદર્યને અને માનવ હૃદયના સંવેદન સૌંદર્યને ભાષાના માધ્યમથી રમણીય રૂપ આપી અને આપણને રળિયાત કર્યા છે. પણ ગમતી કવિતાની વાત કરીએ, કવિતાના આનંદની વાત કરીએ, ત્યારે તો સહેજે રવિન્દ્રનાથ યાદ આવે જ. પણ એમની સાથે સાથે આપણે ભારતભરના કવિઓને યાદ કરીએ તો મધ્યકાળની પરંપરા એ પણ એક સમૃદ્ધ પરંપરા છે. આપણા ગંગા સતી એમ કહેતા હોય કે ભાઈ ધારદાર વાત, વીજળીના ચમકારે મોતીડા પરોવરે પાનબાઈ, તો બહુ જાણીતી પંક્તિ છે એમની. એમાં ક્ષણમાં આપણે જે ઉત્તમ કાર્ય કરી લેવાનું છે, એ ક્ષણ એ જીવનના સંદર્ભમાં પણ હોઈ શકે, યોગ્ય સમયના સંદર્ભમાં પણ હોઈ શકે. અર્થવ્યાપ્તિ કેટલી બધી છે એની. પણ ગંગા સતીની આ પંક્તિ ઉપરાંત જે મને બહુ ગમતી પંક્તિ છે તે તો છે કે ધ્યાન ધારણા કાયમ રાખવા ને કાયમ કરવો અભ્યાસ રે. ધ્યાન ધારણા કાયમ રાખવા ને કાયમ કરવો અભ્યાસ રે. ભાળી ગયા પછી તરપત ન થાવું ને વિશેષ કરવો અભ્યાસ રે. ભાળી ગયા પછી એટલે કશુંક પ્રાપ્ત થયા પછી. અને અધ્યાત્મ માર્ગના યાત્રીને કશુંક પ્રાપ્ત થવું એટલે આત્મદર્શન થવું, બ્રહ્મદર્શન થવું. આ દર્શન થાય પછી શિખર ઉપર પહોંચી ગયા એવું નથી. શિખર ઉપર પહોંચ્યા પછી ત્યાં ટકવું, એને માટે સાધના જરૂરી છે. એટલે જીવન મંત્ર બની રહે એવી પંક્તિઓ આપણને કવિતામાંથી મળે છે. જ્યારે હું આવી પ્રેરક પંક્તિની વાત કરું છું મારી વાતના આરંભે, ત્યારે એવી ઘણી બધી પંક્તિઓ યાદ આવે કે જે તમારા હૈયે પણ હશે જ. ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું. તો આવું એક ભલે આપણને એમ લાગે કે સંકલ્પ છે એને એમાં મૂકવામાં આવ્યો, પણ કેટલા બધા લોકોના જીવનમાં એણે પથદર્શન કરવાનું કામ કર્યું હશે. થોડીક શાસ્ત્રીય વાત તરફ પણ જવું છે. અને દાખલા તરીકે આપણે ત્યાં ભારતીય કાવ્યશાસ્ત્રની અંદર કવિતાના સંદર્ભે શું કહેવાયું છે? તો આનંદવર્ધને બહુ સરસ કીધું કે કવિ છે એ જ કાવ્ય જગતનો એકમાત્ર પ્રજાપતિ છે. અર્થાત એ સૃષ્ટિનો નિયંતા, અને એ નિયંતા એટલે કેવો? નિયતિકૃત નિયમ રહિતા. નિયતિના નિયમો, લૌકિક નિયમો જેને લાગુ નથી પડતા, એવું આ એક અદ્ભુત વિશ્વ છે. અને એટલે જ બહુ સુંદર રીતે કહેવાયું છે કે જે બ્રહ્માની સૃષ્ટિ છે એ સૃષ્ટિમાં કમળ સરોવરમાં ખીલે છે, કે ચંદ્રનો ઉદય આકાશમાં થાય છે. પણ કવિની સૃષ્ટિ છે તો એમાં કમળનો ઉદય, કુમુદિનીનો ઉદય એ રમણીના ચહેરા ઉપર પણ હોઈ શકે છે. તો આ એક આખી વાત છે કે જે લૌકિક જગતમાં ન હોય એને પણ કવિની કલ્પના છે આકારિત કરી શકે. એ ચમત્કાર, એ ચમત્કૃતિ, એમાંથી જાગતો વિસ્મયબોધ અને એમાંથી જાગતો રસબોધ, કવિતાનો આ આનંદ છે. અને એટલે જ તમે કાવ્ય વાંચો અને એ તમને તમારા હૃદયને સ્પર્શી જાય, એનું એકમાત્ર કારણ હોય તો તે એ જ છે કે એમાં સંવેદના એવી રીતે ઘૂંટાઈને મુકાઈ છે અને એવી વિશિષ્ટ રીતે મુકાઈ છે કે તમને એમાં રહેલી રમણીયતા, એમાં રહેલો અર્થબોધ એ સ્પર્શ્યા વગર રહે નહીં. તો જે કાવ્યશાસ્ત્રમાં કહેવાયું છે કે કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહાર વિદે શિવેતર ક્ષતયે,
સદ્યઃ પરનિવૃત્તયે કાંતા સંમિત ઉપદેશ યુજે. તો આ શિવેતર ક્ષતયે અથવા તો અર્થ એ તો જવા દઈએ, પણ એમાં એક શબ્દ બહુ જ અગત્યનો છે અને એ છે સદ્યઃ પરનિવૃત્તયે. કવિતા શું કરે છે, એ કેવી રીતે આનંદ આપે છે, અલૌકિક આનંદ, તો એના મૂળમાં આ સદ્યઃ પરનિવૃત્તયે છે. તત્કાળ તમે તમારી આસપાસનું જે એક સ્થૂળ વાતાવરણ છે, અનેક ક્લેશ, અનેક પ્રશ્નો, અનેક સમસ્યાઓ, અનેક વિરોધાભાસો, એનાથી ભરેલું તમારું જે વિશ્વ છે, એમાંથી એ સદ્યઃ તત્કાળ તમને ઊંચકીને અલગ મૂકી દે છે. તમે કોઈક જુદા જ વિશ્વમાં વિહરો છો અને તમારી ચેતના ઉપર ચડેલા આ બધા જ કશાય છે એ ઉતરી જાય છે અને પરિણામે તમે શુદ્ધ આનંદનો અનુભવ કરી શકો છો. કવિતાની અને સંસ્કૃત સાહિત્યમાં તો નાટકને પણ કાવ્ય તરીકે જોવામાં આવ્યું છે. વ્યાપક રીતે જેને આપણે લલિત સાહિત્ય કહીએ છીએ એ આ આનંદની અનુભૂતિ સુધી આપણને લઈ જાય છે. પશ્ચિમમાં જે વિવેચકોએ કેટલીક વાત કહી છે, કવિ કોણ થઈ શકે અથવા કવિની સજ્જતા શું, કવિતાના લક્ષણો શું, ઘણી બધી ચર્ચા થઈ છે. એ શાસ્ત્રીય ચર્ચાઓમાં આપણે નથી જવું, પણ એમાં પ્રેરણાની વાત એ બહુ અગત્યની મનાઈ છે, આપણે ત્યાં પણ અને પશ્ચિમમાં પણ. એ જ રીતે કવિ સર્જન કરે છે ત્યારે જે એકાગ્ર ચિત્ત હોય છે એની વાત પણ સ્વીકારાય છે. સ્ટીફન સ્પેન્ડર છે, એણે 5 વાત અગત્યની ગણી છે. એક એકાગ્રતા, બીજી પ્રેરણા, ત્રીજું ચિત્ત સંસ્કાર. આ બહુ મહત્વની વાત છે, ચિત્ત સંસ્કાર. ચિત્ત ઉપર જે સંસ્કારો ઝીલાયા છે, શ્રદ્ધા અને પછી વાગ્લય. તો આ વાક્લય કઈ રીતે તમે રજૂઆત કરો છો? કવિતાની ખરી મજા તો એમાં જ છે, કારણ કે વિષય તો સનાતન રહ્યા છે. પ્રણય, પ્રકૃતિ અને પ્રભુપ્રીતિ, એ 3 વિષયો સનાતન છે અને છતાં દરેક વખતે એની અભિવ્યક્તિ કેમ તાજી લાગે છે, કેમ નવી લાગે છે, આપણને સ્પર્શી જાય છે. તો એનું કારણ એ અભિવ્યક્તિનું નાવીન્ય છે. એટલે વાક કલા એ પણ એટલી જ મહત્વની છે. જેમ સ્ટીફન સ્પેન્ડરે કહ્યું એ રીતે રાજશેખરે પણ કહ્યું છે. એમણે સમાધિ શબ્દ વાપર્યો છે, કવિની સમાધિ. સમાધિ એટલે એકાગ્રતા. તો આનો અર્થ એ થયો કે એકાગ્ર ચિત્ત જ્યારે એકાગ્ર છે, અને જરૂરી નથી કે એકાગ્ર થવા માટે એકદંડિયા મહેલમાં જઈને રહેવું પડે. એ કોઈ એવી ક્ષણ હોય છે, કવિ ઉમાશંકર જોશી કહે છે એમ પ્રેગ્નન્ટ મોમેન્ટ. આ એવી ક્ષણ છે કે એ એકદમ બળવત્તર રીતે હૃદયમાં જાગે છે, કવિ હૃદયમાં, અને પછી કશાક સર્જન સુધી લઈ જાય છે. પણ ચમત્કૃતિ કેવી મજાની છે. કવિતા વાંચીએ અને જે ચમત્કારનો આપણને અનુભવ થાય, જે વિસ્મય અને રસ સુધી લઈ જાય છે, એ ચમત્કાર કાવ્ય સર્જનમાં પણ રહેલો છે. અને એને માટે આપણા જ કવિ બહુ સરસ રીતે કહે છે કે પતંગિયોને ચમેલી એક થયા ને બની પરી. તો પરીને વિશે તો આપણે બધાએ જાણ્યું છે, સાંભળ્યું છે કે શ્વેત સુંદર નાજુક પરી હોય, એને સફેદ પાંખો હોય, ઉડતી હોય. તો આ કલ્પના આપણી પાસે છે પરંપરાગત રીતે, પણ કવિએ એમણે પરીને તો કોઈએ જોઈ નથી, કવિએ પણ નહોતી જોઈ, પણ એમણે કલ્પના કેવી રીતે કરી કે પરીનું આવું રૂપ કેવી રીતે નિર્મિત થયું, અને એમણે કલ્પના કરી. એમના ચિત્ત સંસ્કારમાં એમણે જોયેલું વિશ્વ, એના જે સંસ્કારો ઝીલાયેલા હતા, એમાં ક્યાંક ઉડતું પતંગિયું પણ હતું અને ક્યાંક જોઈની બહુ જ સુંદર મજાની શ્વેત સુંદર નાજુક એવી કળીઓને ખુલતી પુષ્પરૂપે વિકસતી એમણે જોઈ હતી. તો આ ચમેલીનું ફૂલ, એનું શ્વેત સુંદર નાજુક રૂપ, અને બીજી બાજુ ઉડતા પતંગિયાની પાંખ. કવિના ચિત્તમાં કોઈક એવું રસાયણ સર્જનની ક્ષણે રચાય છે કે એ રસાયણને કારણે એક નવું જ રૂપ છે એ કવિતામાં પ્રગટે છે. ચમત્કૃતિ તે એમાંથી નીપજે છે. અને જો એવી ચમત્કૃતિ ન નીપજવાની હોય, જે જોયું છે કવિએ એનું સીધું કથન જ જો કરવાનું હોય, તો પછી કવિતા અથવા તો અખબારી આલમમાં લખાતા આલેખો, એમાં કોઈ મોટો ફેર રહેતો નથી. કવિતા આપણને આનંદ આપે છે તે તેની કલ્પના અને અભિવ્યક્તિ રીતિની આવી એક નૂતન ભાત રચી આપે એવી કવિતાને કારણે.
આપણે કેટલાક દ્રષ્ટાંતોથી પણ વાત કરવી છે. પણ હજુ મારે આપણા એક પ્રબુદ્ધ પ્રખર પંડિત યુગના એવા કવિ એને યાદ કરી લેવા છે. એમણે બક ઠાકોરે જે કહ્યું છે, એમણે એવું કહ્યું કે પ્રતિભા તો 5% હોય છે અને ક્રાફ્ટમેનશીપ એ 95% હોય છે. પ્રતિભા વગર કાવ્ય સર્જન ન થાય, આપણે સૌ જાણીએ છીએ. અને ભારતીય કાવ્યશાસ્ત્રમાં તો એ સ્વીકારાયું છે કાવ્ય હેતુ કાવ્ય પ્રયોજનની ચર્ચામાં, કે પ્રતિભા એ જન્મજાત મળે છે કવિને. પછી એણે એમાં નિપુણતા પ્રાપ્ત કરવાની છે અને સતત સ્વાધ્યાય એનાથી એણે અપડેટ રહેવાનું છે, આજની ભાષામાં કહીએ તો. તો આ જે પ્રતિભા છે, જે જન્મજાત છે, જેનો બહુ મોટો મહિમા હંમેશા દરેક સમયે થતો રહ્યો છે, એ પ્રતિભા એને માટે બક ઠાકોરે બહુ સરસ કહ્યું કે એ તો 5% હોય છે, પણ 95% એ ક્રાફ્ટમેનશીપ છે. તો કવિતાનો આનંદ આપણને જે મળે છે ને, તે આ ક્રાફ્ટમેનશીપને કારણે મળે છે. નવી નવી રીતે એકના એક આપણા પરિચિત વિશ્વને કવિની કલ્પના અને એમની અભિવ્યક્તિ રીતિ એવા તો નવા નવા રૂપે આપણી સામે પ્રગટાવી આપે છે કે આપણે વિસ્મય વિમુગ્ધ થઈ અને એના રસમાં તરબોળ થઈએ છીએ. તો બક ઠાકોરને યાદ કરી અને આપણે કાવ્ય વિશ્વમાં પ્રવેશીએ. ફરી એક વાત કહીશું કે જે સીધું કથન એ કવિતા નથી, અખબારી અહેવાલ બની રહે એવી રીતે કવિતા લખાય, જે જોયું એનું સીધું જ આલેખન કરી દે લય જાળવીને, તો એ તો કવિતા નથી, આપણે સૌ જાણીએ છીએ. પણ ત્યાં કેટલાક અપવાદો છે. કવિતામાં જે રસબોધ થાય છે, એ રસબોધ મૂળે તો ભાવમાંથી પ્રગટે છે. તો ભાવ જેટલો સઘન હશે, જેટલો તીવ્રતર હશે, પ્રબળ હશે, એટલી કવિતાની અભિવ્યક્તિ વધારે પ્રભાવક બનવાની છે. અને એને માટે મીરાને યાદ કરવા પડે. સાકર શેરડીનો સ્વાદ તજીને, કડવો તે લીમડો ઘોળ મારે, રાધા કૃષ્ણ વિના બીજું બોલ મારે. અથવા કહે મીરાબાઈ કે પ્રેમની 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 રે, મને લાગી કટારી પ્રેમની. તો આ સીધી અભિવ્યક્તિ, અને છતાં આપણને સ્પર્શે છે. કેમ? કારણ કે ભાવની જે પ્રબળતા છે, તીવ્રતા છે, એને કારણે એ એમની પંક્તિઓ, એમનું ભાવ જગત એ આપણા હૃદય સોંસરવું ઉતરે છે. જે કવિતા છે એમાં આનંદ આપનારી બાબતો છે. એમાં મેં કહ્યું એમ ભાવ, એમાંથી નીપજતો રસ અને એમાં ઉઘડતું કલ્પના જગત. પશ્ચિમી વિવેચનમાં એક મજાનો શબ્દ છે, રીડર્સ ટેક્સ્ટ. એટલે કવિતા એક જ હોય, પણ ભાવકે એનો અર્થ બદલાતો રહે. ભાવકનું ચિત્તતંત્ર એ કવિતાને કેવી રીતે ગ્રહે છે, એનું ગ્રહણ કેવી રીતે કરે છે, એનું આસ્વાદન કેવી રીતે કરે છે, એના ઉપર એના અર્થઘટન અને ભાવબોધનો આધાર રહેતો હોય છે. અને આજ તો મજા છે. જો ગણિતના કોયડામાં 1+1=2 થતા હોય, અથવા 10+1=11 થતા હોય, કવિતામાં પણ જો એમ જ સમીકરણ થવાના હોય, તો એમાં નથી તો તાજગી, નથી તો નાવીન્ય, નથી તો ચમત્કૃતિ. એટલે કવિતામાં આવા સીધા સમીકરણ ક્યારેય થતા નથી. અને આપણને જે અપૂર્વ આનંદ મળે છે તે આને જ કારણે. દરેક ભાવકે એનો અર્થ બદલાવાની શક્યતા ખુલ્લી રહે છે. અર્થ બદલાઈ જાય છે એમ નહીં, પણ એની શક્યતા ખુલ્લી રહે છે, અને એની જ તો મજા છે. બીજું, કવિતા છે એ મોટે ભાગે પ્રાચીન કવિતા, પ્રાચીન શબ્દ કહેતા આપણે જરા વધારે આગળ નીકળી જઈએ, પણ હું જે કહેવા માગું છું તે એ કે આપણી જે મધ્યકાલીન સમયની કવિતા છે, એ કવિતાની અંદર જે અભિવ્યક્તિ રીતિ હતી, તો એમાં કવિતાને રમણીય બનાવનારા જે તત્વો હતા, કલ્પના તો હતી જ હતી, પણ એની સાથે સાથે લય પણ ખરો, અને વિવિધ અલંકારો, એનાથી આપણી એક કવિતા સમૃદ્ધ હતી. પણ આધુનિક સમયમાં અભિવ્યક્તિ રીતિ બદલાઈ, અને એ અભિવ્યક્તિ રીતિમાં પ્રતીક, કલ્પન, પુરાકલ્પન, અનેક ઇઝમ્સ, અસ્તિત્વવાદ હોય, અતિવાસ્તવવાદ હોય, એ બધા પ્રવેશે છે. અને એ રીતે કવિતાને ફરી ફરીને નવા નવા રૂપમાં પળોટે છે. તો આ જે અભિવ્યક્તિ રીતિ છે, એ જો બદલાતી હોય, તો શું એ જરૂરી નથી કે ભાવકે પણ બદલાવવું પડે? એટલે મધ્યકાલીન કવિતાનો આસ્વાદ લેનાર ભાવક
જો અર્વાચીન કવિતાને આધુનિક કવિતાને દુર્બોધ કહે તો ત્યાં થોડો પ્રશ્ન એ પણ થાય કે એ દુર્બોધ છે એવું છે કે ભાવકે પોતાની ભાવયિત્રી પ્રતિભા એને પલોટી નથી અને કેળવી નથી. આ પ્રશ્ન ઊભો રહે. એટલે બદલાતા સમયની સાથે અભિવ્યક્તિ રીતિ પણ સ્વાભાવિક રીતે જ બદલાવાની. દાખલા તરીકે રમેશ પારેખની એક પંક્તિ કહું કે પોતાની કડકડતી એકલતા લઈને સૌ, પોતાની કડકડતી એકલતા લઈને સૌ બેઠા છે ટોળાને તાપણે. તો અહીંયા તમે જુઓ કે કડકડતી એકલતા અને ટોળાનું તાપણું, જો એનો અર્થ તમે કહો કે તાપણું ટોળાનું હોઈ જ ના શકે, તાપણું તો કાષ્ઠનું હોય, એટલે અહીંયા આગળ કવિ ખોટા છે. તો એનો અર્થ એ થયો કે કવિ જે કહેવા માગે છે એ અર્થના શિખર સુધી ભાવકથી પહોંચી શકાયું નથી. મતલબ કે કવિતાનો આનંદ જો માણવો હોય તો સમયે સમયે બદલાતી અભિવ્યક્તિ રીતિ છે એનો આસ્વાદ કરવા માટેની એક સજ્જતા એ પણ ભાવકે કેળવવાની રહે છે. આપણે કેટલાક મજાના દ્રષ્ટાંતોથી કવિતાના આનંદને વિશે જરા વધારે સદ્રષ્ટાંત વાત કરવી છે. મને સૌથી પહેલાં કહેવાનું મન થાય તો એ પ્રાકૃત કવિ જે બહુ જ જાણીતા છે, આમ તો સાલવાહન નામ અને પછી એમાંથી કવિહાલ એવું નામ થયું, અને એમની ગાથા માધુરી. આપણા બહુ જ આદરણીય એવા હરિવલ્લભ ભાયણી સાહેબે એનો બહુ જ સુંદર અનુવાદ કર્યો છે. તો ગાથા માધુરીની અંદર જે ગાથાઓ છે, નાના નાના મુક્તકો, તો એ ગાથાઓમાં જે કેટલીક ગાથા એમાં કવિતાનું જે પરમ સૌંદર્ય અનુભવી શકાય છે, એના ખાલી 2 દ્રષ્ટાંત આપીને આપણે આગળ વધવું છે. એક દ્રષ્ટાંત છે કે જેમાં પતિ પત્ની વચ્ચે જરા વાકયુદ્ધ થયું છે, બંનેની મરજીના રસ્તાઓ ક્યાંક જુદા ફંટાયા અને બંને છે એ કંઈક એવા વિવાદે ચડ્યા, વાદ વિવાદે, કે એમાં પત્ની છે એનું મન ખૂબ દુખાયું અને નારાજ થઈ તો એ સમયનું પ્રાકૃત ગાથાની અંદર આલેખેલું ચિત્ર જુઓ કે રિસાયેલી પત્નીને મનાવવા માટે પતિ શું કરે છે. તો પતિ, એમાં ચિત્ર એવું આપ્યું છે એ ગાથામાં કે રિસાયેલી પત્નીને મનાવવા માટે ગોઠણીએ પડેલા પતિની પીઠ ઉપર બાળક ચડી બેસે છે. એને જોઈને રિસાયેલી પત્નીથી હસ્યા વગર રહી શકાતું નથી. તો આમ જોવા જાવ તો માત્ર એક સીધું સાદું ચિત્ર છે, પણ એમાં રીસ અને એ રીસ ઉતારવા માટેનું કારણ અને પછી પ્રસરતી હળવાશ, એનું જે સુંદર એક ગૃહ માધુર્ય પ્રગટાવતું એવું ચિત્ર એમાં જે આલેખાયું છે એ આપણને સ્પર્શ્યા વગર રહે નહીં. એની સાથે વચ્ચેના આખા અંતરાલને એકદમ વટાવીને આપણે આવીને વાત કરવી છે રમેશ પારેખની આવી જ એક પંક્તિ કે તારા વટને કચ્છની સુડી સરખી ધાર, તારા વટને કચ્છની સુડી સરખી ધાર, અમે કમળની દાંડલી કરીએ શી તકરાર. રિસાયેલા પ્રિયજનને પ્રિયતમા મનાવી રહી છે. કેવી રીતે મનાવે છે? તો કહે છે કે તારા વટને કચ્છની સુડી સરખી ધાર. સુડી આમે ધારદાર હોય, સોપારી જેવી એકદમ કઠણ વસ્તુને કાતરી નાખે. તો સુડી તો ધારદાર જ હોય, પણ એ ધારદારમાં પણ જે વખણાય છે એવી કચ્છની સુડી. તો જે રિસાયેલો પ્રિયજન છે એની રીસ, એનો ગુસ્સો, એની નામરજી, નારાજગી એ કચ્છની સુડી જેવી છે. અને નાયિકા શું કહે છે? તો કહે છે કે અમે કમળની દાંડલી. કમળની દાંડલી કેટલી કોમળ, તમે જરાક કરો, મરોડો અને બટકી જાય. તો અમે કમળની દાંડલી કરીએ શી તકરાર. તો અહીંયા જક્સ્ટાપોઝિશનથી, એક વિરોધાભાસથી એકદમ બંને સામસામા છેડાની વાતને એવી રીતે સહુપસ્થિતિ એની રચી છે કે એમાંથી સર્જાતી ચમત્કૃતિ આપણને આનંદ અને રસબોધ સુધી લઈ જાય છે, પ્રસન્નતાનો અનુભવ કરાવે છે. વાત તો એની એ જ છે, પતિ પત્ની કે પ્રિયતમ પ્રિયતમા વચ્ચેના કલહની અને મનાવવા માટેના પ્રયત્નની. પણ તમે જુઓ કે સદીઓ સુધી વિષયમાં પરિવર્તન ભલે ન આવે, અભિવ્યક્તિ રીતિ બદલાય છે અને આપણને સ્પર્શી જાય છે.
રમેશ પારેખનું આ ઉદાહરણ જોયું તો એની સાથે જ કવિતાનો આનંદ જે આપણને ભરપૂર આપે છે એવા અનેક કાવ્યો જેમણે આપ્યા છે એવા કવિ વિનોદ જોશી એની કાવ્ય પંક્તિ પણ એક મૂકવી છે તમારા સૌની સામે. અને એ પંક્તિ છે, તમે જુઓ કે કેટલી સરસ રીતે કવિ અભિવ્યક્તિ સાધે છે કે મારગ કેરા ચીથરા, મારગ કેરા ચીથરા, સળવળ દોડ્યા જાય, વિમલી તારે દેશ તાકો થઈને ઉખળે. એક પ્રિયજનની પંક્તિ છે જે કાવ્ય નાયિકાને સંબોધીને કહે છે કે મારગ કેરા ચીથરા. હવે તમે જુઓ કે મારગ આમ પણ તળપદો શબ્દ અને પછી પાછું ત્યાં આગળ શબ્દ વાપર્યો ચીથરા. કેવો મારગ છે? તો સાવ ચીથરા જેવો, તૂટેલો ફૂટેલો, ખાડા ખડિયા જાડી ઝાંખરાથી ભરેલો એવો આ મારગ છે કે મારગ કેરા ચીથરા, સળવળ દોડ્યા જાય અને પછી વિમલી તારે દેશ. કાવ્ય નાયિકા પ્રિયતમા એને દેશ જ્યારે એ રસ્તો પહોંચે છે તો કેવો લાગે છે? તો તાકો થઈને ઉખળે. એનો એ રસ્તો પ્રિયતમાના દેશમાં જ્યારે નાયક પહોંચે છે ત્યારે તાકો જાણે કે મખમલનો તાકો પથરાયો હોય એવો એ માર્ગ લાગે છે, એવો એ રસ્તો લાગે છે. તો પહેલી પંક્તિમાં સીધું માત્ર પરિચિત વિશ્વનું હોય એવું કથન અને પછીની પંક્તિમાં ઊભી થતી ચમત્કૃતિ એ આપણને કાવ્યના અનુપમ આનંદનો અનુભવ કરાવે છે. આવી અનેક પંક્તિઓ પણ મારે જરા વચ્ચે એક વાત એ પણ કરવી છે કે આ કવિ અનેક આપણા જે ગુજરાતી કવિઓ કે વિશ્વના કવિઓ એ લાવે છે ક્યાંથી આ વાત, એમના ચિત્તમાં આવે છે ક્યાંથી? તો ઇમેજ કલ્પન એની ચર્ચા કરતાં જે કહેવાયું છે અને બીજી અનેક સંદર્ભમાં કાવ્ય મીમાંસામાં આ વિચારણા થઈ છે. આપણા પશ્ચિમી વિવેચકો હોય કે ભારતીય કાવ્યશાસ્ત્રીઓ હોય એ બધાએ એ વાત બરાબર આપણી સામે સ્પષ્ટ કરીને મૂકેલી જ છે કે જેટલું એનું વિશ્વ વ્યાપક હશે. અને સુરેશ જોશી પણ મને યાદ આવે, એક વ્યાખ્યાનમાં એમણે કહ્યું હતું કે ઉત્તમ કવિ ક્યારેય એક દંડિયા મહેલમાં રહીને પોતાના ઉત્તમ સાહિત્યનું સર્જન કરી શકે નહીં. એટલે એક દંડિયા મહેલમાં કોઈ રહેતું હોય, બધી જ સુવિધા છે, પણ જગતનો સહેજ પણ અનુભવ નથી, ત્યારે એની કલ્પના, નરી કલ્પના એનાથી કશું થઈ શકે નહીં. જીવન અને જગતનો જેટલો વ્યાપક અનુભવ હશે એટલું એ અનુભવનું ભાથું છે એ એની પાસે અદ્ભુત સર્જન કરાવશે. કવિ કાંત લઈએ, કલાપી લઈએ, કવિ નાનાલાલ લઈએ, શતદલ પદ્મમાં પોઢેલો એમ એ કવિ કહેતા હોય, અથવા તો કહેતા હોય કે વિરાટનો હિંડોળો ઝાકમ જોળ, ફરતી બાંધી ફૂમતડાની કોર. તો આ વિરાટનો હિંડોળો જે આ આકાશ છે, અનંત આકાશ, અને વિરાટના હિંડોળા રૂપે કવિ જોતા હોય અને તારેલિયાની કોર, આ તારાઓ જાણે કે એની કિનાર છે. તો આવી વિરાટ કલ્પના ક્યાંથી આવે છે? અથવા આવી જ વિરાટ કલ્પના કવિ ઉમાશંકર જોશીની નિશીથ કાવ્યમાં, નિશીથ એટલે કે મધ્યરાત્રિ, એનું વર્ણન કરતાં કવિ એક સુંદર પંક્તિ, એક બહુ જ અદ્ભુત ચિત્ર આલેખે છે. કહે છે કે ભૂગોલાર્ધે પાય ટેકવી તારકોથી તાલી લેતો. નિશીથ જાણે કે એક નર્તક છે અને ભૂગોલાર્ધે, ત્યાં જો વાસ્તવ પણ આવ્યું કે અડધી પૃથ્વી પર રાત છે અને અડધી પૃથ્વી ઉપર દિવસ છે. તો ભૂગોલાર્ધે પાય ટેકવી અને પછી આકાશના તારકો સાથે તાલી લે છે. આવું એક વિરાટ ચિત્ર આપણને સબ્લાઇમનો અનુભવ કરાવે એવું ચિત્ર આ કવિ પાસે છે. તો ક્યાંથી આવે છે આ કલ્પનાઓ? એમને મળે છે ક્યાંથી? તો અગાઉ મેં ઉલ્લેખ કર્યો હતો અને આપણા મીમાંસકોએ કહ્યું છે એ રીતે કે જે ચારે બાજુનું જગત છે, આપણું ચિત્ત છે, એક અદ્ભુત સુપર કમ્પ્યુટર છે. જે કંઈ જુએ છે એની છબી એના પોતાની પાસે સંગ્રહી રાખે છે. અને જ્યારે સર્જનની કોઈ અદ્ભુત ક્ષણ, તીવ્રતમ ક્ષણ જ્યારે આવે છે ત્યારે ચિત્તમાં સંગ્રહાયેલા આ બધા જ સંસ્કારો છે એ કોઈ યોગ્ય રીતે એનું સંયોજન થાય છે અને એમાંથી નવું રૂપ પ્રગટે છે. અગાઉ કહ્યું હતું એ રીતે કે પતંગિયુંને ચમેલી એક થયા ને બની પરી. તો આ વિરાટનો હિંડોળો ઝાકમઝોળ હોય અથવા નિશીથ હોય અથવા આપણા ઘણા બધા આવા કાવ્યો, તો એની અંદર કવિનું જે કલ્પના જગત છે એ આ ચમત્કાર સર્જે છે. એની પાછળ જગતને વિશેની એમની જે ધારણાઓ જ નહીં પણ જગતને વિશેનું એમનું પાક્કું સૂક્ષ્મ નિરીક્ષણ
એ પણ એના પાયામાં રહેલું છે. તો કવિતાનો આનંદ માત્ર શબ્દ કે કલ્પના એને આધારે ના, આ એક એવું પૂદગલ છે કે જેની અંદર અનેક બાબતો છે એ સમાયેલી છે. એમાં લય પણ છે, જો છંદોબદ્ધ કવિતા હોય તો છંદ પણ છે આનંદનું કારણ. પણ આ બધું જ એક રૂપ થઈને એક સંપૂર્ણ આકૃતિ રચીને આપણી સામે આવે છે અને એટલે એ આપણને સ્પર્શે છે. પશ્ચિમી વિવેચનમાં એક બહુ સરસ વાત કહેવાય છે કે કવિનો શબ્દ એક અને અદ્વિતીય હોય છે. કેમ એક અને અદ્વિતીય? કવિ પાસે શું શબ્દકોશ નથી? એવું કોઈ જરા હળવાશથી પૂછી શકે? એવું નહીં. કવિ પાસે શબ્દકોશ તો છે જ, પણ કવિએ કવિતામાં જે શબ્દને પ્રયોજ્યો છે એ સર્જનની કોઈ એવી તીવ્રતમ ક્ષણે ઉતરી આવેલો શબ્દ છે કે આખી કવિતાના પિંડમાંથી એ શબ્દને બદલે એનો પર્યાયવાચી શબ્દ મૂકવા જાઓ તો ચાલે નહીં, ત્યાં એ જ શબ્દ મૂકવો પડે. તો આ કેમ? કારણ કે સર્જનની એ પ્રબળતમ ક્ષણમાં અલંકાર, પ્રતીક, કલ્પન, પુરાકલ્પન, ભાષાના તમામ અનેક પ્રકારના જે સ્તરો છે બધું જ ભાવ સંવેદનની સાથે, કલ્પના તંત્રની સાથે એવી રીતે સંયોજાઈને આવે છે કે પછીથી એને જો તમે બદલવા જાઓ તો એ શક્ય નથી. એટલે કવિતાની આ જે સાવયવતા છે, અખંડતા છે, એને કારણે પણ એ આપણા ચિત્તને સ્પર્શે છે. ભાગ્યે જ કહેવાની જરૂર હોય કે જે કૃતિમાં આ રીતે અખંડ એવી આકૃતિ નિપજતી નથી એ કવિતા નહીં, પણ એ માત્ર પદ્ય છે. ભલે એમાં છંદ હોય, અલંકાર હોય, કલ્પના કે રૂપક એમાં હોઈ શકે છે, પણ જો એની સાવયવ આકૃતિ ન રચાતી હોય તો એ આપણને આયાસી લાગે છે. એ અથવા તો જરા વધારે આકરા શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે હતપ્રાણ લાગે છે, નિષ્પ્રાણ લાગે છે. તો આ આપણને સ્પર્શી જતી અને અદ્ભુત આનંદલોકમાં વિહાર કરાવતી એવી જે કવિતાઓ છે એના હજુ થોડા વધારે દ્રષ્ટાંતો લઈને તમારી સાથે એનો રસબોધ કરવો છે. દાખલા તરીકે રમેશ પારેખની પંક્તિ એક જે આપણે યાદ કરી, તારા વટને કચ્છની સુડી સરખીદાર, તો એમણે પ્રણયના ભાવને ઘૂંટતા એક બીજી પણ કલ્પના, આમ તો રમેશ પારેખ પોતે જ અદ્ભુત કલ્પનાઓની સમૃદ્ધિ લઈને આવેલા કવિ છે. લય અને કલ્પના અદ્ભુત છે એમની પાસે. પણ મારે તમને જે દાખલો આપવો છે, ફાગણની ઝાળ ઝાળ સૂકી વેળામાં, ફાગણની ઝાળ ઝાળ સૂકી વેળામાં તારું પહેલા વરસાદ સમૂહ આવવું, હવે આંખોને કેમ રે ભૂલાવવું. અને પછી કહે છે કે લીંબોળી વાવીને છાંયડો ઉછેરું, લીંબોળી વાવીને છાંયડો ઉછેરું, પણ ચોમાસું કેમ કરી વાવવું. જો આ કવિ છે કે ઝંખના છે, પ્રિયજનને મળવાની મિલનની ઝંખના છે. તો કેવી રીતે વર્ણવે છે? પ્રિયતમનું, પ્રિયજનનું આગમન થયું તો કેવું લાગ્યું? જાણે કે ફાગણની ઝાળ ઝાળ સૂકી વેળા. ફાગણ કહેતાની સાથે જ આપણને બોધ થાય છે ગ્રીષ્મ ઋતુનો, પણ એમણે એમાં પાછા બે શબ્દ ઉમેર્યા, ઝાળ ઝાળ, અને એની તીવ્રતા છે ગરમીની, એને વધારે તીવ્રતર કરીને આપણી સામે મૂકી. એ કવિકર્મ છે. અને પછી એમાં પહેલા વરસાદ સમૂહ, પહેલા વરસાદ સમૂહ બોલતા જ ભાવકનું ચિત્ત ભીંજાવા લાગે. અને પછી આવે છે તારું આવવું, પહેલા વરસાદ સમૂહ આવવું. તો આ એક આખી વાત. અને પછી પાછા આ જે પંક્તિઓ મેં તમને કહી કે લીંબોળી વાવીને છાંયડો ઉછેરું, કેવી મજાની વાત કરી કે ભાઈ આંગણામાં છાંયડો જોઈતો હોય તો લીંબોળી વાવીએ, લીમડો ઉછેરીએ અને આપણને મજાનો શીતળ છાંયો મળે. પણ ચોમાસું કેમ કરી વાવવું? તો જે અશક્યવત છે, જે આયોજિત કરી શકાય એવું નથી, મિલનની એવી ક્ષણ છે, એ તો જ્યારે આવે ત્યારે જ આવે. એ કંઈ લીમડાની જેમ લીંબોળી વાવીને ઉછેરી શકાતી નથી. તો આ અભિવ્યક્તિની જે નૂતન રીતિ છે, કલ્પનાપૂર્ણ અને એકદમ ચમત્કૃતિ સર્જી જાય એવી, એને કારણે આપણું ચિત્ત ભાવતરબોળ, રસતરબોળ થાય છે. કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે, મોઈ રે એની મેખ. જો કવિ તળ ભાષાને કેવી સરસ રીતે પ્રયોજી જાણે છે કે મોઈ રે એની મેખ, કલેજે દવ જાજેરો લાગ્યો રે. તો
તો અહીંયા શું સ્થૂળ રીતે ખાલી કેવડિયાના કાંટાની વાત છે? કે પેલું કવિ કાલિદાસ શાકુંતલમાં કહે છે એમ, કાંટો કાઢવાને મીશે અટકીને વાંકા વળીને પ્રિયતર બની ગયેલા રાજા દુષ્યંતની સામે જોવાની તક ઝડપવાની વાત. તો અહીંયા પણ કેવડિયાનો કાંટો છે અને વનવગડામાં વાગ્યો છે. તો આ આખો પરિવેશ અને એમાંથી ઊભા થતા અર્થ સંકેતો અને એમાંથી જાગતો ભાવબોધ અને પછી એમાંથી છલકાતો સૌંદર્યબોધ, આ ભાવ સૌંદર્યનો જે અનુભવ આપણને થાય છે એ આપણા ચિત્તને આહલાદિત અને આલોકિત કરે છે. તો કેવડિયાનો કાંટો એમ કહીને કવિ રાજેન્દ્ર શાહ જે વાત કરે છે અને પ્રેમ સંવેદન, એનું ભાવ સંવેદન અને એમાંથી પ્રગટતી એક જે આખી ભાવ સૃષ્ટિ એનો આપણને સુંદર રીતે રસબોધ કરાવે છે. એમની બીજી એક પંક્તિ છે એ પણ આવી જ સુંદર છે અને એ તો લોકગીતની કક્ષાએ આપણે ત્યાં જનપ્રિય બની ચૂકી છે કે ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર, ઈંધણા વીણવા ગઈતી રે લોલ, વેળા બપોરની થઈતી મોરી સૈયર, વેળા બપોરની થઈતી રે લોલ. તો કવિને મેં અગાઉ કહ્યું ને એ રીતે બ્રહ્માની સૃષ્ટિમાં નિયમો હોય, પણ કવિની સૃષ્ટિ તો નિયતિકૃત નિયમ રહિતા છે. એટલે કવિને જે ઉચિત લાગે, જે સ્ફુરી આવે એનો એ ઉત્તમ રીતે વિનિયોગ કરે છે. કવિ રાજેન્દ્ર શાહે એમના આ ગીતમાં વાત તો પ્રણયની કરવાની છે, પણ એમણે લય લીધો છે, શબ્દો લીધા છે, પરિવેશ લીધો છે, એ આપણી ગ્રામ ચેતના આધારિત છે. ઈંધણા એટલે કે બળતણ માટેના કાષ્ઠ, તો એ વીણવા માટે ગઈ હતી, વેળા બપોરની થઈ હતી અને એ બપોરી વેળામાં જ્યારે વગડામાં સુનકાર છે અને એવે સમયે પ્રિયજનના મિલનના સંકેતની વાત એની અંદર આવે છે. જ્યારે આ ગીતને યાદ કરીએ છીએ તો આવું જ એક પ્રિયજનની પ્રતીક્ષા કરતું અને પ્રિય મિલનની કલ્પનાઓ કરતું એવું એક બીજું ગીત પણ યાદ કરવા જેવું છે કે જે કાવ્ય ભાવકને એવો જ રસબોધ કરાવી જાય છે અને તે છે આપણા બહુ જાણીતા કવિ મણીલાલ દેસાઈનું ગીત, ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના, ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના. આ તો જાણે બરાબર છે કે ઉંબરે ઊભી સાંભળું રે બોલ, બરાબર છે, કથન છે એક રીતે જોઈએ તો. પણ પછી જે વાત છે એમાં તમે જુઓ કે ગ્રામ પરિવેશના યુવક યુવતી, એની કલ્પના, એ પરિવેશમાં એ પ્રેમભાવ અનુભવનાર આ યુવક અને યુવતી, એનું જે સ્પંદન છે એ કેવી રીતે કવિ વ્યક્ત કરે છે કે વાડને વેલે વાલોળ પાપડી વીણશું રે લોલ. તો અહીંયા બગીચામાં જવાની વાત નથી, ઉદ્યાનમાં જવાની વાત નથી, પણ અહીંયા આગળ જે ગ્રામ પરિવેશ છે તો એ ગ્રામ પરિવેશની નાયિકા, એની કલ્પના ક્યાં છે, કેવી રીતે વિસ્તરે છે, એ કેવા મિલનની ઝંખના કરે છે. તો વાડને વેલે વાલોળ પાપડી વીણશું રે લોલ. જો તમે સજ્જ ભાવક હો તો તમારી કલ્પના કવિ જે અર્થ સંકેત કરે છે એને જરૂર પામી શકે કે વાડની એક બાજુ, ઘરની પાછળ હોય એને વાડો કહે છે, તો એ વાડને વેલે ઘરના વાડાની જે વાડ છે એના ઉપર જે વાલોળનો વેલો છે ત્યાં વાલોળ પાપડી વીણશું. વાડની એક બાજુ યુવક છે, બીજી બાજુ યુવતી છે અને વાલોળ પાપડી વીણતી વખતે જે આછેરો સ્પર્શ થઈ જાય છે એ સ્પર્શના એક આહલાદજનક પરિવેશનો સંકેત પણ અહીંયા આગળ કવિએ કર્યો છે. તો કવિ આ રીતે જે અભિવ્યક્તિ સાધે છે એ ભાવક માત્રને પોતીકી લાગે છે. એક ભાવ સંવેદન, એ પ્રણય હોય, પ્રભુપ્રીતિ હોય કે પ્રકૃતિનું સૌંદર્ય હોય, એ તો સનાતન છે, પણ એના આવા અભિનવ રૂપો છે એ ભાવકને તરત જ સ્પર્શે છે, આકર્ષે છે અને આનંદ તરબોળ કરે છે. આ જ્યારે વાત કરું છું ત્યારે કોઈને એવો પણ પ્રશ્ન થાય કે વ્યથાની કવિતા એનું શું? તો ત્યાં વ્યથાની કવિતાનું એક બહુ જ ઉત્તમ એવું, જે બહુ જ ઓછા શબ્દમાં ધારદાર રીતે ભાવ સંવેદનને પ્રગટાવે છે અને કાવ્યત્વની ઉચ્ચ કોટીએ પહોંચેલું જે સૌએ સ્વીકાર્યું છે, એ પંક્તિ યાદ કરવી ઘટે. અને એ પંક્તિ છે કવિ સુંદરમની. તને મેં ઝંખી છે, તને મેં ઝંખી છે, યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી. દોઢ પંક્તિનું આ કાવ્ય એ ગુજરાતી ભાષાનું અમર કાવ્ય કહેવાયું છે. કેમ? તો તમે જુઓ, દોઢ પંક્તિમાં જે એક આખા ખંડ કાવ્યમાં કહેવા ધારે કવિ, એવી તીવ્રતર વાત
એમણે 1.5 પંક્તિમાં મૂકી છે. અને એ ચમત્કૃતિ શાની છે? તો તને મેં ઝંખી છે, સીધું વિધાન છે, કથન છે. પણ પછી કેવી રીતે ઝંખી છે? તો યુગોથી ધીખેલા, એટલે એક વિશેષણ મૂકી દીધું કે જે યુગોથી, અને સહરા આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વનું સૌથી વધારે મોટું અને ખૂબ જ્યાં ભાગ્યે જ વરસાદ હોય એવું રણ છે. તો એ તપ્ત રણ જે તીવ્રતાથી વરસાદની ઝંખના કરે એવી તીવ્રતાથી તને મેં ઝંખી છે. તો પ્રણય હૃદયની જે ભાવના છે એ કેવી ઉત્કટતાથી આ 1.5 પંક્તિમાં કવિ સુંદર મેં વ્યક્ત કરી છે. પ્રકૃતિની વાત કરીએ તો કેવા અભિનવ રૂપો કવિ પ્રગટાવે છે. દાખલા તરીકે રમેશ પારેખ, વરસાદને યાદ કરીએ તો રમેશ પારેખને યાદ કરવા જ પડે. અને શું કહે છે? તો આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, હાલક ડોલક ભાન સાન વરસાદ ભીંજવે. પછી કહે છે કે મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે. તો કવિએ વાજળી સાથે વરસતા વરસાદનો નાદ અને લય એને આબાદ આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે એ રીતે જે તમે યોગ્ય પઠન કરો તો એ વાજળી સાથે ઉમટેલા વરસાદનો અનુભવ કરી શકો એવી શબ્દ યોજના કવિ કરી શક્યા છે. એટલે કવિતા એના નાદ, લય, અર્થ, ભાવ આ બધા જ પરિવેશથી આપણા ચિત્તનો કબજો લઈ લે છે. અને આવી જ પંક્તિ યાદ કરવી ઘટે કવિ નિરંજન ભગતની. વરસાદને સમયે એમણે કેવું ચિત્ર ઝડપ્યું આ કવિએ. સુંદરમ છે એ ગ્રામ પરિવેશને બરાબર જાણે છે. નિરંજન ભગત છે એ શહેરી કવિ છે. તો એમણે કઈ રીતે આ વાતને મૂકી? તો એમણે બહુ સુંદર રીતે મૂક્યું અને એમાં એક ચિત્ર આપ્યું કે જેમાં અષાઢનો વરસાદ વરસી રહ્યો છે અને નીડમાં હાફે નમણાને નિર્દોષ પારેવા. તો જે વાદળ ઝૂકીને વરસી રહ્યા છે છત ઉપર, છાપરા ઉપર, અને એની નીચે નમણાને નિર્દોષ 2 પારેવા છે. એ બંને એમાં એકબીજામાં ગૂંથાઈ અને વરસાદના એ માહોલમાં પોતાનો ઘૂઘવાટ રેલાવી રહ્યા છે. નિરંજન ભગતને યાદ કરીએ એટલે તરત એમની બહુ જ જાણીતી પંક્તિઓ યાદ આવે. અને મેં કહ્યું એમ કવિ નગર જીવનના કવિ છે. એટલે એ નગર જીવનના કવિએ નગરનું જે ચિત્ર આપ્યું એને વિશે જે હજુ મારે થોડીક વાત કરવી છે પછી કહીશ, પહેલાં એ પંક્તિ કહી દઉં. અને તે છે ચલમન મુંબઈ નગરી જોવા પુચ્છ વિનાની મગરી. તો આ ચલમન મુંબઈ નગરી અને પછી આ પુચ્છ વિનાની મગરી, કેમ એ કલ્પના આવ્યું? પુચ્છ વિનાની મગરી, તો મગરની તાકાત એની પુચ્છમાં છે, એના પૂંછડામાં છે. એની એક થપાટ મારે અને શિકાર છે એને એ શિકાર કરી શકે એવી હાલતમાં એ મૂકી શકે છે. તો ચલમન મુંબઈ નગરી જોવા પુચ્છ વિનાની મગરી. અને પછી જે શબ્દો વાપર્યા છે સિમેન્ટ, કોન્ક્રીટ, ખીલા વગેરે, એક આખો પરિવેશ, જળ પરિવેશ એ એમણે ઊભો કરી આપ્યો એ શબ્દોથી. અને પછી સરસ રીતે કહ્યું કે રસ્તે રસ્તે ઉગે ઘાસ કે પરવાળા બાંધે વાસ. રસ્તે રસ્તે ઉગે ઘાસ કે પરવાળા બાંધે વાસ, તે પહેલાં જોવાની આશ હોય તને તો ચલમન મુંબઈ નગરી. તો દરિયાનું પાણી એ આ શહેરને, દરિયાકાંઠે આવેલા અને પુરાણ કરીને ઊભા કરેલા આ શહેરને, માનો કે દરિયો ગળી જાય અને તો રસ્તે રસ્તે ઉગે ઘાસ કે પરવાળા, પરવાળા એટલે જે દરિયાના પાણીમાં વિકસતું એવું એક જે કેલ્શિયમના પથ્થર રચતું એવું પરવાળાનું ઝુંડ. તો એ પરવાળા વાસ બાંધે કે ઘાસ ઉગી જાય, એનો અર્થ શું થયો? એનો સંકેત શું થયો? અને મારે અહીંયા એ વાત કહેવી છે કે કવિને આર્ષ દ્રષ્ટા પણ કહેવામાં આવ્યા છે. જે ઉત્તમ કોટીના કવિ છે એ પોતાના સમયની પાર જઈને સમયને અનુભવી શકે છે. અને તમને સૌને પર્યાવરણની જે ચેતવણીઓ છે એ યાદ જ હશે કે દરિયાની સપાટી વધી રહી છે અને દરિયા કિનારાના શહેરો જોખમમાં છે. તો રસ્તે રસ્તે ઉગે ઘાસ કે પરવાળા બાંધે વાસ. કેવું વાસ્તવદર્શી, કલ્પનારમ્ય અને તેમ છતાં ભવિષ્યના જે ભણકારા છે એની પ્રતીતિ કરાવતું એવું આ કાવ્ય. વાંચીએ ત્યારે એ કાવ્યનો આનંદ તો આપે જ છે, પણ સાથે સાથે વિચાર છે એના તણખા પણ આપણા ચિત્તમાં મૂકી જાય છે. મારે અહીંયા બીજા એવા જ એક કવિ
પ્રિયકાંત મણિયાર એને યાદ કરવા છે. આમ તો બહુ જ સુંદર ગીતો આપ્યા છે એમણે, અને રાધાકૃષ્ણના સાયુજ્યને રચીને પ્રણયની બહુ જ સુંદર વાત કરી છે, પણ એ પંક્તિઓ અહીંયા જાણીતી છે એ નથી કહેવી. મારે એમના અશ્વકાવ્ય વિશે વાત કરવી છે. અશ્વકાવ્ય, સૂરજના 7 અશ્વો માહેનો એક હું, મારી આ દશા. અશ્વકાવ્યની શરૂઆતમાં કાવ્યનાયક એવો અશ્વ આ બોલે છે. ક્યાં ઊભો છે, કઈ સ્થિતિ છે એની? તો મુંબઈના અનરાધાર વરસતા વરસાદમાં ઘોડાગાડી સાથે જોડાયેલો ઘોડો, જેની આંખે ડાબલા બાંધેલા છે, અને એ કહે છે કે સૂર્યના 7 અશ્વો માહેનો હું એક. તો તરત જ આપણે જે સાંપ્રત છે એમાંથી ઊંચકાઈને જે આખું મિથિકલ જગત છે એની અંદર પહોંચી જઈએ છીએ. આ સૂર્યના 7 અશ્વો માહેનો એટલે દૈવી, તો મનુષ્ય છે એ દેવતાઓનું સંતાન કહેવાયો છે. તો તરત જ ત્યાં આગળ જો સજ્જ ભાવક હોય તો પ્રતીતિ થશે કે ત્યાં આગળ માત્ર અશ્વની વાત નથી થઈ, ત્યાં માણસની વાત થઈ છે. તો માણસ કેવો હતો? પહેલાંનો સમય એને માટે ભરપૂર ઐશ્વર્યનો, સુખ અને શાંતિનો હતો. કહેવાનો મતલબ એ નથી કે એની પાસે ઐશ્વર્ય એટલે ધન સંપત્તિ વિપુલ હતા, પણ સુખ અને શાંતિ એ વિપુલ હતા. એવો માણસ એ આજે યંત્રવત જીવન જીવી રહ્યો છે. તો મારી આ દશા, એ પ્રશ્ન છે એ માત્ર એ પેલા ઘોડાગાડી સાથે જોડેલા અશ્વનો નથી, પણ નગરમાં સવારથી સાંજ દોડતા રહેતા માણસ માત્રનો એ પ્રશ્ન છે. અને આ જ્યારે અર્થબોધ થાય છે ત્યારે જે સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં ભટ્ટ તૌત કહે છે એમ એક અર્થસ્ફોટ થાય છે, એક પ્રકાશ થાય છે આપણા ચિત્તમાં, અને એ આપણને અનહદ આનંદના અદ્ભુત લોક સુધી લઈ જાય છે. આવું જ એક બીજું કાવ્ય પણ જે આપણને જુદી રીતે, મેં કહ્યું ને કે સુંદર વાત આલેખી હોય, પ્રણયની વાત આલેખી હોય તો જ કાવ્યનો આનંદ અનુભવાય એવું નથી, પણ આવો અર્થબોધ જ્યારે સ્ફુરે છે, એમાંથી પ્રગટતી એક વિશિષ્ટ પરિસ્થિતિ, વિશિષ્ટ ભાવબોધ એ આપણા ચિત્તને જ્યારે આલોકિત કરે છે ત્યારે પણ આપણું ચિત્ત છે એ આહલાદિત થાય છે, આપણાથી વાહ બોલી જવાય છે. આહ પણ છે અને વાહ પણ છે. અને એ એક બીજું કાવ્ય જે કહેવું છે એ હસમુખ પાઠકનું. ક્રોસ પર જે થાય છે તે થઈ ગયું, આવી પંક્તિ એમણે લખી છે. અને એ પંક્તિ શાના સંદર્ભે છે? તો ભરચક 4 રસ્તા ઉપર એક અકસ્માત સર્જાય છે. એક મોટું વાહન, બસ, એ બળદગાડીને ટક્કર મારીને જાય છે. મરણતોલ થઈને પડેલો બળદ, એ એની મોટી ચકળવકળ આંખો, મૃત્યુ નજીકમાં છે, એ વર્ણન આખું. અને પછી ક્રોસ પર જે થાય છે તે થઈ ગયું. અહીંયા પણ તરત જ ક્રોસ પર, ક્રોસ એટલે 4 રસ્તાનું ક્રોસિંગ આમ જોવા જાવ તો કવિતાના સ્થૂળ અર્થના સંદર્ભમાં, પણ અર્થ સંકેત ક્યાં લઈ જાય છે? તો છેક ઈસુ સુધી આપણને લઈ જાય છે. અને એમાંથી સ્ફૂરતા અર્થ વલયો એ આપણા ચિત્તને અનેક પ્રકારના ભાવસ્પંદનોથી ઘેરી લે છે. તો આ કવિતાઓ આપણા ચિત્તને પોતાના ભાવ સૌંદર્યથી અને પોતાના અર્થ સૌંદર્યથી પણ એટલી આલોકિત કરે છે. અને રાજેન્દ્ર શાહ જેવા કવિ હોય તો એ તો આપણા માનવ જીવનના દુઃખને કેવી સહજ રીતે ગાઈને આપણને એક આશ્વાસન આપી જાય છે. ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર. તમે જુઓ, ભાઈ રે સંબોધન કરે છે ને ત્યાં જ એ ભાવકની સાથે નાતો જોડી દે છે. કોઈ અપરિચિતને એ નથી કહેતા ભાઈ રે. એવું આપણે કોને કહીએ? આપણા જે બહુ સાથી સંગી નજીકના છે એને આપણે કહીએ છીએ. તો સંબોધન પણ કવિતામાં એક નાતો રચી આપે છે સર્જક અને ભાવકની વચ્ચે, કવિતા અને કાવ્ય ભાવકની વચ્ચે. તો ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર, નાની એવી જાતક વાતનો મચવીએ નહીં શોર. વાહ, કયા સિવાય રહેવાય નહીં. એક અંગ્રેજી વાર્તા છે કે જેમાં ઈસુ ખ્રિસ્ત છે એમને વધસ્થાન ઉપરથી ઉતારવામાં આવ્યા છે અને એમને લઈ જઈ રહ્યા છે અંતિમ ક્રિયા માટે. અને ત્યારે જે મોટું સરઘસ સાથે જોડાયું છે, કોઈ દુઃખથી, કોઈ પીડાથી, કોઈ કુતૂહલથી, અને એમાં એક વ્યક્તિ વારંવાર બોલ્યા કરે છે કે મારી દાઢ આજે બહુ દુખે છે. થોડા ચાલે, થોડી વાત થાય ઘટના જે બની છે તેની, અને ફરી કહે કે મારી દાઢ બહુ દુખે છે, બહુ પીડા થાય છે. અને એ વાર્તાના લેખકે એક વધસ્તંભ ઉપર
માણસ જાતના કલ્યાણ માટે જે વધસમ પર ચડી ગયા એની વાત કરી છે, એની પીડાની વાત એક બાજુ છે, તો બીજી બાજુ તુચ્છ પીડા, તુચ્છ તો ન એટલે તુચ્છ એ અર્થમાં કે એ વૈયક્તિક પીડા છે, તો એ વૈયક્તિક પીડા છે એને મૂકી છે. તો આ નાની એવી જાતક વાતનો મચવીએ નહીં શોર, એમ જ્યારે કવિ કહે ત્યારે કેટલી મજાની વાત છે કે આપણને આપણી વ્યથા બહુ મોટી લાગે છે, પણ ઝેર તો શંકર કંઠમાં રાખે છે એ રીતે નીલકંઠ થઈને જે જીવી શકે છે, હળાહળને કંઠ સુધી રાખે છે, એ જ શિવ થઈ શકે. શિવ એટલે સુંદર, અહીંયા આગળ કોઈ ધાર્મિક અર્થમાં નહીં, પણ શિવ એટલે સુંદર થઈ શકે છે. તો કવિ આ રીતે આપણા દુઃખોને પણ વાચા આપે છે. અને કવિની કલ્પના હોય, કવિના લય સૌંદર્યથી નિપજતી અદ્ભુત સૃષ્ટિ હોય, અથવા તો જે ભાવબોધ જગાડે, તીવ્રતર રીતે ભાવમાં આપણને રમમાણ કરી દે એ પ્રકારની અભિવ્યક્તિ હોય. કલાપીની કેટલી બધી કવિતા આવી ભાવ સમૃદ્ધ છે. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો એ હોય, અથવા જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. તો આ પ્રકારની કવિતા એ આપણને સદ્ય પરનિવૃત્તિ એટલે આસપાસના તમામ લૌકિક પરિવેશથી ઉપર લઈ જઈને અલગ કરી દઈને આપણને અદ્ભુત ભાવ સૌંદર્યનો અનુભવ કરાવે છે, રસબોધનો અનુભવ કરાવે છે. અને એટલે જ કવિતા છે એ હંમેશા એ તમામ પ્રકારના સાહિત્યમાં સૌથી સર્વોપરી ગણાયેલો એવો સાહિત્ય પ્રકાર ગણાયો છે. કવિતાની સમૃદ્ધિ જેણે માણી છે એને ખબર છે, જેણે નથી માણી એને મારે ખાસ કહેવું છે કે કવિતાનો વારંવાર પાઠ, એનો ભાવપૂર્ણ પાઠ, એની ચર્ચા, એનું વાચન અને સજ્જ ભાવક થઈ શકાય એ દિશાના આસ્વાદમૂલક વાર્તાલાપો, એનાથી આપણે વધારે ને વધારે સમૃદ્ધ થતા જઈશું. કવિતાની આ સમૃદ્ધિ એ એવું નગદ નાણું છે કે સંસ્કૃત સુભાષિતોમાં કહેવાયું છે, નચોર હાર્યમ નચરાજ હાર્યમ, તો એને કોઈ હરી જઈ શકતું નથી. લૌકિક પરિવેશની અનેક વિપરીત વિષમ એવી પરિસ્થિતિઓ અને એની વચ્ચે એક સૌંદર્યનો નાનકડો ટાપુ રચીને, આનંદનો નાનકડો ટાપુ રચીને આપણે જો જીવી શકતા હોઈએ તો કવિતાના આ આનંદને કારણે કહીએ કે કળાના આનંદને કારણે. આપ સૌની સાથે આ વાર્તાલાપ કરવાનો મને પણ આનંદ છે. ધન્યવાદ. વિશ્વકોશ અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.